એક ભાઈ હતા અને એક ભાઈને વિચાર આવ્યું કે મુસાફરી કરવી છે. એટલે પોતે ચાલતા ચાલતા રસ્તામાં હાલે જાય છે. એટલે ચાલતા ચાલતા ઘણો રસ્તો કાપ્યો છે અને વસાડે નદી આવે છે. હવે વાત કરતાં પહેલાં એક એ વાત કરી દઉં તમને કે મારી જૂની ચેનલ હતી એ દેવાદાસ બાપા નામની હતી. હવે દેવા બાપા નામની ચેનલ મેં ચાલુ કરી છે. એટલે સબસ્ક્રાઇબ કરવી હોય અને નવા હોય તો કરી દેજો અને જૂના હોય તો એ કરજો. કારણ કે આ નવી ચેનલ છે એ દેવા બાપા નામની છે. એટલે સબસ્ક્રાઇબ કરશો તો તમને ઓડિયા નવા નવા જરૂર સાંભળવા મળશે. એટલે દેવા બાપા નામની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે ચાલતા ચાલતા એક મોટી નદી આવે છે. હવે એ નદીમાં તો પાણી ઓછું હતું, પણ અજાણ્યો માણસ મુસાફરી કરવા નીકળ્યો છે અને સામે કાંઠે જવું છે. તો સામે કાંઠે કઈ રીતે જવું અને કઈ બાજુ હાલવું, આવા વિચારમાં પોતે ડૂબેલો હોય છે. થોડીક વાર લાગે છે ત્યાં એક લઠો કઠો માણસ આવે છે અને આખે સુરદાસ હોય છે. જોજો આ પૂરો સાંભળજો તો જીવનમાં જ્ઞાન આવશે. અને હા, તમારે જો જ્ઞાનની વાત પૂરેપૂરી સાંભળવી હોય અને જ્ઞાનનો ઉપદેશ લેવો હોય તો જરૂર મને આ નંબર ઉપર સંપર્ક કરવા. કારણ કે જ્યાં સુધી તમારા દેહની ઓળખાણ નહીં થાય, આત્માની ઓળખાણ નહીં થાય, નામ દીક્ષા નહીં લેવાય, ત્યાં લગી આપણે જેમ આ મુસાફરી કરવા ભાઈ નીકળ્યા છે અને સામે નદી છે અને નદીના સામે કાંઠે કઈ રીતે જવું એના વિચારમાં પોતે મૂંઝાયેલા છે. એટલે ત્યાં ઊભા છે વિચાર કરતા કરતા એક ભાઈ આવે છે સુરદાસ, અને એને પૂછે છે કે હે ભાઈ, મારે સામા કાંઠે જવું છે, તો આપ મને કંઈક સલાહ આપો કે કઈ રીતે જાઓ. ત્યારે એ ભાઈ કહે છે કે ભાઈ, નદીમાં પાણી ઓછું છે અને ચાલતા ચાલતા નીકળી જાઓ, આ રસ્તા ચાલ્યા જાવ સીધા સીધા. ઓલો કે આ આંધળો છે, આ કોઈ દી નદીમાં ઉતર્યો ન હોય, અને આ એમ કહે છે એમને હાલ્યા જાવ, નદીમાં પાણી નથી, આની વાતમાંથી વિશ્વાસ કેમ કરવો. એટલે એ વિશ્વાસ કરવો એ પણ એક મૂર્ખભરી વાત છે. નહીં ક્યાંક વસાડે ખાડો આવે ને હું ડૂબી જાઉં તો આવો ભય લાગે છે. એટલે એ વાત ઉપર વિશ્વાસ ન કર્યો. થોડીક વાર લાગે છે અને વિચાર કરે છે. ત્યાં એક બીજો ભાઈ આવે છે, એ પણ પગે પાંગડો, પાંગડો એટલે લંગડો, અને એને કહે છે હે ભાઈ, મારે આ નદીના સામા કાંઠે જવું છે, તો આપ મને રસ્તાની જો જાણકાર હોય તો મને માહિતી આપો. તો કે ભાઈ, આ નદીમાં પાણી ઝાઝું નથી અને તમે ચાલતા ચાલતા 25 ડગલા આગળ ભરશો અને જમણી બાજુ વળી જાઓ, 25 ડગલા ભર્યા પછી અને થોડાક 2 ડગલા ભરશો અને જમણી બાજુ વળી જાઓ ને,
તો સામે કાંઠે રસ્તો સીધે સીધો જાય છે અને પાણી છે નહીં આમાં કાંઈ. આ કે મારો હળો આ લંગડો છે અને આ કે 25 ડગલા આગળ હાલો અને પછી 2 ડગલા ડાબી બાજુ ભરજો કે જમણી બાજુ ભરજો એમ કહે છે. પણ આ તો કોઈ દી ઉતર્યો જ ન હોય નદીમાં, કારણ કે લંગડો છે. તો આને ક્યાંથી ખબર હોય કે આ પાણી કેટલો ઊંડો છે? નહીં ક્યાંક ખાડો આવે તો. એટલે મારે એની વાતમાંથી વિશ્વાસ કરવો નથી. એટલે ઊભો રહીશ ને ઘણી વાર ઊભો રહે છે. એમાં એક ભાઈ જ્ઞાની આવે છે, બુદ્ધિજીવી માણસ, શરીરમાં પણ ભરાવદાર શરીર, આંખે હુસતો અને લઠોકઠો. એને પૂછે છે કે હે ભાઈ, મારે સામે કાંઠે જવું છે, તો આપ મને સામા કાંઠાનો સરળ ઉપાય બતાવીશો? તો કે જી હા, કાંઈ વાંધો નહીં, તમને હું સરળ ઉપાય બતાવું. તો કે કેવો બતાવો મને? તો કે કાંઈ, હું જ તમને મૂકી જાઉં. ચાલો, લાવો તમારો હાથ મારા હાથમાં અને મને આ નદીના પાણીનો કેટલો ઊંડો છે એ ખબર છે, અને હું લઠ્ઠો-કઠ્ઠો છું ને મને તરતા હોય તો આવડે છે, એટલે તમારે જરાય ગભરાવાનું નથી. ચાલો મારી સાથે, હું તરવામાં માહિર છું, એટલે તમને ડૂબવા તો નહીં જ દઉં. એની વાત ઉપર એને વિશ્વાસ આવે, કારણ કે લઠ્ઠો-કઠ્ઠો માણસ જોઈ જાય છે. અને તરવાની વાત કરી, મને તરતા આવડે છે અને સામા કાંઠે મને પુગાડી દે એવો વિશ્વાસ પોતાના અહીંયામાં બેઠો અને પોતે એના સંગાત જાય છે અને સામે કાંઠે પુગાડી દે છે. એટલે આ જે જીવનધારા છે, આ જીવનધારાની અંદર ગુરુ કરવા એ પણ જરૂર છે. ગુરુ વગરનો માણસ આપણા હિન્દુ ધર્મમાં નુગરો ગણાય છે, કે આના ગુરુ નથી, આ તો નુગરો છે. એટલે ગુરુ કરવા એ પણ જરૂરી છે, કેમ કે પ્રથમ તો મા બાપ જ આપણા ગુરુ છે, બીજા ગુરુ આપણા આચાર્ય છે, અને ત્રીજા ગુરુ છે ને એ ગુરુ હોય છે, અને ચોથા ગુરુ સદગુરુ હોય છે, કે જે પાર પુગાડી દે છે, કે જે સર્વે તમારા દેહની ઓળખાણ આપીને આત્માની ઓળખાણ કરાવી દે અને સેમ કોણ છે એની ઓળખાણ આપી દે. એટલે આ જે નદી હતી એ સંસાર રૂપી નદીનો જે પ્રવાહ છે, એ પ્રવાહને સામે કાંઠે જવા માટે આપણે કોઈ જ્ઞાની ગુરુ હોય એવા એ આપણને પાર પાડી દે છે. એટલે અર્થ એવું થાય છે કે જ્ઞાની ગુરુ હોય તો સામે કાંઠે આપણે પાર પડી જઈએ. એટલે આ સંસાર સાગર છે, સંસાર નદી છે, અને સંસારના પાણીનો પ્રવાહ ચાલ્યો જાય છે. એમાં પાર ઉતરવા માટે આપણે કોઈ એવો માલમી હોય, કોઈ એવા સત સાહેબ હોય, એના શરણે જાય તો સેમ આપણી ઓળખાણ આપી દે અને નામ દીક્ષા આપે, નામ સમરણ આપે, નામ જાપ આપે, અને આપણો જે આ સંસાર રૂપી નદીનો જે પ્રવાહ હાલ્યો જાય છે ને એ પાડી અને સામે કાંઠે ઉતારે. એટલે જીવન અને મરણ આ બે કાંઠા છે. આ કાંઠામાંથી પસાર થવા માટે આપણે સદગુરુ સાહેબની પાસે નામ દીક્ષા લેવી અને પોતાના સ્વયં ઓળખાણ દેહની કરી અને આત્માનું કલ્યાણ થાય એવી જિજ્ઞાસા રાખી અને એવા સદગુરુ સાહેબ
ના શરણે જઈ નમન કરે અને પ્રાર્થના કરવી જોઈએ કે મને મારી સેમ ઓળખાણ આપો, હું કોણ છું અને કઈ રીતે સૌ. તો આવી ઓળખાણ કોઈ તત્વદર્શી સંત હોય છે, જેને તત્વથી જ ઓળખાણ હોય છે, જે તત્વની જ વાત કરતો હોય છે, જે તત્વથી તમને તમારા દેહની ઓળખાણ કરાવે છે. અને તત્વની વાત તો આપણે બધે જાણીએ છીએ, કારણ કે તમારા મારા દેહમાં જે તત્વ પડેલા છે એની આપણે અજાણ છે. એ જાણ તત્વ જો કોઈ જાણતો હોય એની પાસે હોય છે અને તત્વથી ઉપદેશ આપતો હોય એ પરિપૂર્ણ હોય છે. તત્વદર્શી સંત કોણ હોય છે? કે જેણે 4 વેદો વાંચ્યા હોય, 18 પુરાણો વાંચ્યા હોય અને ગીતા, રામાયણ અને જે દુર્ગા દેવી માં કહે છે એ દુર્ગા વિષ્ણુ પુરાણ આવે છે, એમાં એની બેયની સાક્ષી છે. એટલે આ પણ સર્વે વેદોને જાણવાવાળો અને શાસ્ત્રના અભ્યાસને માનવાવાળો આ પોતે એમાંથી તત્વનું તારણ કાઢનારો મહાન સંત જે જ્ઞાની કહેવાય છે, એ પૂર્ણે પૂગેલો હોય છે. હવે એ પૂર્ણ પૂગેલો હોય છે એટલે એ સામા નહીં પણ પૂર્ણ પુગાડી દે છે. એની પાસે ડભ ન હોય અને કપટ ન હોય, પરિપૂર્ણ હોય છે. એટલે આવા કોઈ માલમી સંત હોય એની પાસે જવું એ જરૂરી છે અને ઉપદેશ લેવું એ દેહનું કલ્યાણ થાય. અને આ જીવનની અંદર જન્મ અને મરણ જે 84 લાખ યુન કહે છે એની મુક્તિ અને મોક્ષ અહીંયા જીવતા જ મળે છે અને જીવતા જ આપે છે. મર્યા પછી મોક્ષ શું કામનું, મુક્તિ શું કામની? જો જીવતા મળે તો પછી આપણે મર્યા પછી આશા રાખવાની જરૂર નથી. એટલે જીવતા મોક્ષ અને મુક્તિ બે મળે છે. એ કોણ આપે છે? કે જે પૂર્ણે સંત તત્વજ્ઞાનથી પરિપૂર્ણ હોય છે એ માણસ આપે છે. આપણે તત્વની તો વાત ઘણી વખત કરી છે કે જીવણ સાહેબ થઈ ગયા દાસી જીવણ, એને ભીમ સાહેબે તત્વની વાત કરી છે. કૃષ્ણ ભગવાન ગીતાની અંદર તત્વની વાત કરે છે અને ભગવાન બુદ્ધ તથાગત એ પણ તત્વની વાત કરે છે. આમાં જુઓ તમે રામાયણની અંદર જોજો એમાંય છે અને 18 પુરાણ છે એમાંય પણ તત્વની વાત આવે છે. એટલે આપણે દેવી ભાગવત પુરાણ આવે છે એમાંય પણ તત્વની જ વાત કરે છે. અને દેવી માં અષ્ટાંગી દેવી એ પણ અહીંયા વિષ્ણુને એમ કહે છે કે પ્રત્યેક તારી અંદર જે સ્વયં બિરાજે છે એની સાધના કરવાની છે, પરંતુ ક્યારે? કે જે સ્વયં પોતાની ઓળખાણ થઈ ગયા પછી. એટલે તારે જરૂર આ જ્ઞાનનો ઉપદેશ લેવો પડશે. એટલે એને લીધા પછી જ એને જે આ સૃષ્ટિનો સ્વામી એ 3 લોકનો નાથ જે ભગવાન વિષ્ણુ થઈ ગયા એ સર્વથી મહાન છે. બ્રહ્મા અને વિષ્ણુ અને શિવ
આ ત્રણેયમાં વિષ્ણુ મહાન છે. એટલે વિષ્ણુ છે એ સતોગુણ છે. એટલે સતોગુણની જે કાર થાય છે, પરંતુ તમે તમારા દેહની ઓળખાણ કરાવી અને તત્વથી તમારા દેહને ખોળી અને જાણી લ્યો અને તમારા સદગુરુ સાહેબ જણાવશે ત્યારે તમને ઘટ ભીતરની વાત સમજાશે.